દુનિયા તો ખાલી બદનામી ના નામને દુનિયા ખાલી તું ના હોય તો મારી જક્ષીજી વળી હું કામ પડ્યું તે વળી રાતનો બોલાયા મને જક્ષીજી એ જક્ષીજી હા કેમ બોલાયા બોલો અલ્યા જોમાં હું વાત કરું હા મને હે ને આજે હવારનો તાવ ચડી ગયો અને ખોસીને એવું બધું થઈ ગયું તે દવાખાને જવું ના દવાખાને જવું હોત તો અમે ના ભત્રીજો બેન જ હોત પણ આપણે ખેતરમાં હોય ને મારા ઢોરણ રખવાળા તને મોકલ્યો હતો એટલે બોલાયો હતો એવું એમ તારે જે મજૂરી થાય ને હા એ હવારમાં મળી જા હા પણ તું ઢોરણ રખવાળું કરજે ભાવ વળી ઢોરણ રખવાડું શું કરવું ઢોરણ રખવાડા કરાતો છે વળી ઢોરમાં અમારે એક ભેંસ આવા થઈ ગયા હા એટલે એને રખવાડું કરવું પડે ને રાતના કૂતરો બૂતરો પાડો મારી નાખું હા હા એટલા બદલે તને બોલાયો એવું એમ એટલે કીધું શોમાં આવે ને તો રખવાડું કરી નાખું આમ તો હું જોત હા બીમાર થઈ ગયો એટલે કીધું રાતે ઘેર રહું એવું એમ વાહ મારું બેટું બીક તો લાગે છે પણ પૈસા માટે કોક તો કરવું જ પડશે લે હાડો જોઉં હું તો હા તો જા તાણે એ બધું પડ્યું જ છે કુવા પર આપણે એવું એમ હો હા હાડો હું જોઉં કોક હોટું બોટું હોય તો આલો કે તે કૂતરું બૂતરું પછી હું હમું મળે તો આ પેલું પડ્યું લઈ જતા ને લે તાને આવજો હો એ હા એ અંબાળ જેવા ઢોરણ કે એ હાર હાર એ હોઈ ન જાતો બો ના ના હરામ ના હું ઉડતો જ ના હું રાતનો એવું છે એ હા એટલે આ ઉઠકે ચમ હોય ઉડવા દો કાકા હું હ રાતના તમારે રાતના મને ખોસીને તાવ ને એવું થઈ ગયું એટલે સોમાજીને રખવાડો બોલાયા ખેતરમાંથી અને પૈસા કર્યા 300-400 રૂપિયા કહેતા થઈ રહ્યા હું રાતનો દવાખાને નહીં લઈ જઉં તમને હું તમારે કીધું તું દાડા જ દવાખાને તો ચો જવું છે રાતના અત્યારે ચો ડોક્ટર હશી રાતના હું શું કહું છું હા સોમાજીને બોલાવા હતા હમ કે એ રાતના ખેતરમાં મોકલ્યા એટલે હમણાં મોડા 2 કલાક થાય ને હા કલાક 1.5 કલાક જેડી પર તું ખેતરમાં ઓટો મારતા રખવાડું કરે છે બીજાને નાહી જાય હવારમાં ખોટા પૈસા ન લઈ જાય બા પણ ઈવન મોકલ્યા હોય તો મારે શું કા જવું આ રાતી જઈને સંભાળતા આવજે ખરા કે ખેતરમાં સુખ ન હવારમાં કે લાવો પૈસા હું તો ખેતરમાં ઉર્યો તો એમ કરીને હાલું કર્યો તો સારું હેડો હું હમણાં મને ઉઠાડજો તમે હાલ તું એ હોય પછી હું ઉઠું એટલે સારું એટલે ઈવન ખબર રાખવા જવાનું હોય ને હવે કાલે જોઈને આવજે રો ઓટો મારીને કુવા ઉપર તું એ કારે ઢોર સંભાળ્યો કે ના ઉર્યા કે ના ઉર્યા એ જોવા માટે જ સારું હેડો હાલ ઉરવા હવે મોટ ઉઠાડજો મને હો. ના હુર તું તાર હવે હું હુરું જ છું મારું બેટું જક્ષીજીને કહી દેતા તો કહી દીધું હે પણ મને લાગે છે બીક પણ હવે ભૂસા પેટ માટે કોક તો કરવું પડશે 300 રૂપિયા મળે હવે હું તો હુરું જ છે જઈને ઉરિયા પર જઈને મારું બેટું અલ્યા એ આ શું વાયરો એ વાયરો બીવરાવે બેટું કોક છે હવે જક્ષીજીની વાહવારું એકલા તો ન જ જવાય કના લઈ જુ કોક તો હશે જ નવું હા પેલા ગોવિંદજી રહ્યા ને મારા ભાઈબંધ યુવાન જ લઈ જુ અમે રે ઘેર એકલા જ રહ્યા છીએ કે યુવાન લઈ જુ તમે 2 જણા જાય વાહવારું ગોવિંદજી જુઓ તો ખરા ગોવિંદજી અરે સોમભાઈ તમે અલ્યા ભાઈ જુઓ તો ખરા બેડા તોડી નો મારા તો અરે ભાઈ હાલ રાતની ચોરીઓ થાય એટલે હું તો ઊંઘમાં ચોડી દીધું તમને તો પણ ચોરીએ તો એટલે એવું થોડું કે ગમે તે જે આવે એને છોડી જ દેવાનું તને વાટ જોઈને બરાબર કે ચોર આયા જોઈને પછી મારવાનું પણ જોવું તો હતું કે કોણ હતું બોલો હો તો ચમ આયા રાતના આમ તો એકલો જ છો કે તો બીજું તો કોણ છે દેખાય કોઈ ના ના કોઈ દેખાત ના હું કેતો તો હા બોલો લેડો કે મારા આજીવે એકલા હુરે તે આપણે 2 જણા જાય ક્યાં જાવું છે પેલા જક્ષીજી ને પેલું વાડા વાહવારું જવાનું કીધું હગે તે હું એકલો તો કીધું હેડો આપણે 2 જાય ના ભાઈ હું ના આવતો એ તો જક્ષીજીનો વાળો તમારે ચો જવાનું આવે હા હેડો કઈ તો જઈને આવશે રે 300 રૂપિયા મજૂરી કરી મારે એટલે તમારે મજૂરી કરી મારે હું લેવા જાય એમાં આપણે 2 રાખશો ના પણ મારે ના જોતા ને તે તો એકલા તો મને તો ઊંઘ આવે હેડજો તે ના ના હેડો કે મજા આવશે યાર મારા ભાઈબંધ ના દે પાકા તા ભાઈબંધ કરા પણ રાતના કોઈ હું બાયાડી ના કરતો ભાઈ ના ના આપણે બે યાર જીગરીએ એટલે કરવું પડે આ તો હું તમે આજે ના આવો તો રાતનો કહેજો રાખવાનું બધું એકલા જાતે બીવો ના ના બીવાત તમને ખબર તો હું બીવાત જ ચોય ને પણ આ તો કીધું 2 જણા હાચી હોય ને તો સારું એમ તમે તો હુરવા દેતા ના લેવડો આ મોતો શાક લઈ લેવો પડશે ના મોત જ સહી ગણ
કથી છે વાડે તો કોઈ મોચા ભાડે ના તો જક્ષીજી કહેતા કે પડ્યો છે નીકળ બધું કોઈને લઈ લ્યો રી હેડો લે હડો ને તમે ઉપાડો તમારું ઉરવાનું છે પણ લે આગળ પણ હું તમે આઈને જાગો ને પા હું તો મને ઊંઘ આવે પા હા હા તો હું જાગો ઘણવી તમે હેડો ખાલી હાથી માથે લઈ લ્યો લે હું બધું આયરું એવું લાવ મને તે મોટો પણ લ્યો લાવો તો રાતના ઉરવા દેતો ને અડધી રાતે યાર લેડો હેડો તમે મોરે હેડો ને હું તો ખાડામાં પડો ઊંઘમાં એટલે સ્વચ્છ આ રે ઊંઘેમાં તો ઉઠતી ના લ્યો ગુજરું પાથરું ઉરો પાત્રો યાર તારે આ જગતીજી તો જો કેવડું મોટું તો ફરમાવું જ કર્યું અલ્યા ગોવિંદજી હા આ તો પત્રો ઉડી જાય મારે જક્ષીજીને કહેવા જવું પડશે પત્ર ના ઉડી જાય શુંમાં આ હજી તો હવે થાય છે જો બાકી ઓ ના તો હવે થાય જ છે હું જોયા વગર બોલ બોલ કરું લ્યો શુંમાં હા શુંમાં પાણી પીવું તું તને હે કર્યો ને તો કર્યું વાળું કર્યું હું બધા બોલો પાણી પીવું તો વળી હું હશે તો પીવું જ પડશે તાવ તારી છે તો હું મરી જઉં બિહાડા લેતા આવું લેતા હો અને જલ્દી આવજો બા તો કોળો તો મુકતા જો હા જો ખોટો વજન ઉપાડીને હેઠા પડશો હા બે હું લાવું લ્યો પીવો પ્રોગ્રામ આટલા તો સોમભાઈ કહેતો તો મારે સોમો કેવો રેડ પ્રોગ્રામ આ ગઢાનું પાણી મને કોઈ હારો લોટો ભરતા હેડ આ પીવાનું ચાહે તો તારે પીજે તું પીજે બસ કે લડા જઉં છું હાકો ઘેર જતો રે બા ના ના બે બે હું હાલ જ જઈને અલજો માં દીધું આઈ જો બા હા ખબર આ હું હાલ જ જાઉં હાલ જ લ્યો ગોવિંદજી ના ના બાપુ બાપુ ના 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 જાઉં ના તું પાણી લેતા તને હું હાલ તકારમ ઢોર પીએ હું પીવું હું લેતો લેતો લેતા પાણી લેતા તઈ જો મત હું હાલ જ જઈને આવો હાલ જ મને લાગે આ શોમો બીવાય એટલા આટલો વાનો કરે હેડ્યો તો પાછો વાળ્યો એને બરાબર ના હેરાન કરવા પાણી પીવું ને ગળીમાં થાય મારે બીડી પીવીને કેવું પીવીને આવો તારે તો રોજ આ તો કેટલાય જીવો છે આ ગોવિંદજીએ લાવ્યો તો માર તો જીવા મને લાગ મળી જાય ગોવિંદજી લ્યો પાણી પીવો હારું લાવ્યો હલ તો મગર ઢોર પીવાના વાળામાં લઈને આવ્યો ના ના હારું લાવ્યો હલ તો પીવો તે ઢોરાની ખબર રાખવા તો ઓટો મારો પેલો ઢોર બેઠો મને હા મટાવ 300 રૂપિયા કમાવા આયા રાતના બી હોય તો છે ઓહા મને લાયા કમ્પ્લીટ જો તાણ તે તમને દાડા મજૂરી નથી મળતી દાડા મજૂરી મળતી હતી પણ વળી આ ઓને કોક દાડી કીધું છે કે એટલે આમ તો આ રોજિંદા હેરા જાવ આ તો મારે તો અત્યારે જ આ બંધ થયું અને અનેક ભત્રીજો એક છે ને 12,000 પગાર વાળા એ શું કરતા હતા ઈવન ના મોકલું એ તો હુરી તું મું જોયો એટલે તો એ ટોપાનો ચોર હે ને કોમ ચોર જ છે રે એક નંબરનો કોમ ચોર હે મૂઠા ચડાયા અને બીજું કોને મૂઠા ચડાયા આ બધો મૂઠો ચડાય એનો આટલો બધો વાનો વાત સાચી ને કે એવડો છોકરો કેટલું કામ કરે અલે એવડો છોકરો હોય તો મસાઈ રાખવો જ ના પડે પેલા તો પૂરી આવ્યા છીએ બા હું રહ્યા હતા ઊંધા પડી અમદાવાદ તો જગતી જતા એમ તાવ આવેલો ને તેમ ભત્રીજો ઘેર બાયક લઈને ઓમ જાય પેલા ડોહો હેડતું જાય હા તાર હવાના છોકરા આવા જ છે ત્યાં બોલો જોર આવે બીજું કોઈ નહીં મોઢા ચડાયા ઓવે શું ભાઈ હા હવે મને માથું દુખે થોડું માથું દબાવ્યો હાય લાચારી થોડું માથું દુખે લાચારી આ જો અને મારો લબો ન પડ્યો હોત ને તો હું એનો માથું ગોગળો દબાઈને પટાઈ નાખો કુજી બોલો શું કહેતા હતા કોઈ કહેતા હતા ના ના તમે કોઈ કહું આ તો માથું દબાવું ને તું શું ભાઈ હા તમે તો માથું દબાવ કે મારી નાખવાનું વિચારે ના ના મારતો શું તમે તો તો રાગ દબાવ શું ભાઈ હા ડેટરમાં દુખે યા તો લાય છો ને વના કરતી હું એકલો આવ્યો તો ચાલો
શું છે લે? આ રહ્યો હું તો આગળ થોડો ઊંઘમ કરું છું. પગે થોડું દુખે. એ પ્રભુ લાચારી ન કહો મને તો હમણાં ભાજી નાખો ટોટિયા બોટિયા બધા. શંભાઈ હું બબડો એકલા એકલા? ના આ પગ દબાણ કીધું એવું હોય તો લાવો ઘોઘડો દબાણ બધો પાર જ વેલું પર લાવજો. તાજુ મુકે જોરાવા શંભાઈ. ના જોયા આ તો હું એક ને બે દબાવજો જોયા. પૂરો તે જાવ પૂરો ખાલી. એ પ્રભુ આવી લાચારી કોઈને મત આલજો. શંભાઈ હાય બીડી પીએ. કોક લાયો નવું ના એટલે આમ હું ના પીતો પણ મને એવું લાગે ને થોડું ગેસ થયો ને એવું. પણ ચોઈ લાવું હોય તો ના મળે હોય ના મળે હોય એવું. એવું હોય હુરો તમે. હવે હા એમ બરદાવ જેમ પેલી ભેંસ દક્ષી જતો એ બદલે તો અત્યારે ઊંઘો હા હા આ પેલી ગાય અંબાડતા ગાય હાલ જ જો. દક્ષોમાન તો 300 રૂપિયા આલ્યા તો હુરું આલ્યા છું. હા ગોવિંદજી તમે હોય? હા આયા ભાઈ. આવો હા આયા ભાઈ ચમ તમે હોય ગણો? 12,000 આયા હે રાતના. શું કરવા આયા છે? બોલો તમે ચમ રાતના હોય આયા? હું ઘેર હોય તો શંભાઈ કે હેડો આપણે જાય કે એકલા હેડો તને જવા દો. પણ આ ઢોર સંભાળવા માટે તો હોય ને મોકલ્યા હતા, તમને શું મોકલ્યા હતા? એટલે યુવાને મને વળી લઈને આયા. આ તો હાથી લાવ્યો માં ભાઈબંધ એટલે કીધું અમે બેના બેસ્યો ખોટો રાત જાય કે ટાઈમ પાસ માટે એટલે. બીવો ચમ તમે? ના બીવા તો તમે ખબર તો સા ગોમાં શંભાઈ, એક કામ કરજો. આ ભાઈના પેલા પાણી લેતા આવજો. પાણી હોય તો પડ્યું તો આવી પાણી મારે તો ના પીવું છે ને? હા તો એટલે પીઓ. લાવડો પી લઈએ, લાવજો થોડું. એ શંભાઈ હા. પેલી ગાય પેલી ચારામાં આગી કરજો. હવે તો અડધી રાત થઈ, હવે તો ચાર આગી કરવા ના ઢોર ખાઈ રહ્યો. ના ના જવા દો ભાઈ. શંભાઈ એમ કરતા ગયો હવે તાન તમે હુરો. તમે મને 300 રૂપિયા મજૂર લાયા. ઓવા હું એ લાવ્યા તે હું તો એવી સેવા કરાવું. બરોબર. જેમ મને ઊંઘ આવતી હતી ને અરે ઊંઘ મને ઉઠાડીને લાયા. ઓવા 300 રૂપિયા વસૂલ કરવાના અમારે, અને તમે રાતના હુરવામાં જ દેજો યાર. ના ઉરવા દો ને. ઓવા હું તો પગ દબાય માથું દબાવરાયું. વાત જબર છોડ. કર્યું હતો, હા. જબર કર્યું. આવા આવા જો તાણે હવે હું જઉં તાણે. આ તો હું ઓટો મારવા આવ્યો તો ખાલી જોવા મૂકી તું જાગ કે હુઈ ગયા. ના ના આખી રાતના જ જાગ ગયા છીએ એને તો. હારું હેડો તાણે જાગજો આ તો તમે. ના ઓર હા પટી ગયું. હારું તાણે તમે ખબર રાખો તાણે હું જવું હવે. ઉરવા દે તો ઓર કે મને હુરવા ના દે, તમારા કાકલા ઘેર ક્યાં ઉઠાની હે મોકલ્યો હતો ને જોવા માટે. તને રાખવાની નહીં. તો આ તો ના ઓર. જબ્બર ઊંઘ આવી, હું તો પટી જઈને ગયું. આ તો ઊંઘું. કાલ બપોરે ઉઠી હવે. બરોબર. હવે હું જઉં તાણે. એ હા હા તો જઈને આ બત્રીજા. હા અજુભા મજામાં? હા મજામાં. શું જો તમે રાતના? બસ અમે જાતા હતા આમ વાટી વાટી આગળ. એવું હે? વાહ હું તો આ જોતો મારા કુવા પર. કેમ જાતા છે? કુવા પર આ મારા કાકો બીમાર છે કે વાહ વાહ તે ઘેર કુવા બધા એને ઘેર હુર્યા છે અને કોઈ કુવા પર હતું ને કે તે હું ઓટો મારવા ગયો હતો. ઓટો મારવા જતા હે? ઓવા મારા કાકો તો બીમાર હતી, ઘેર હુર્યા હા. તે મૂકી જાતા ઓટો ના, ના, મારતા જાવું પડે જાવું પડે. હા તમે તો હેડ્યા તમે બધા? ભાઈ અમે હેડે અહીંયા વાટી વાટી ઓમ જાય જેટલા જવરાય એટલા. આગળ મોહણો આવું હોય તો એ જાજો મોહણોમાં. હા હા જાઓ, મોહણો મળે. તમે ઓટો મારવા જાય હો. ઓવા બધા પાછા ના આવે એવા. હવે કાકા હા આ મોકો હારો હે. શેનો મોકો હારો હે વળી? તે હાલ હોભળી ને એને હું કીધું કે જક્ષીજીની આ કુવા પર કોઈ હ ને. વાહ આયન ભત્રી તો ઓટો મારવા તો આવ્યો તો. હા તાણ એ તો કહું તે આપણે જઈને ધામણ અચ્છે પરા મેળ આઈ રમાનો જાય છે એવું પર હોય. આઈ? હા મેળ આઈ જા. એટલે તારો વિચાર ચોરી કરવાનો એમ ને? હા એવું જ તાણે. લેર તના તો મુયા તારા ભેળો ને ભેળો ચોરી કરવા આવી જો બરોબર. હા લેહડો આ તો દબાઈને હાથ મારી દઈએ. હારું પણ લાવશો હું ગામે તે ઢોર તો બધેલો હશે કે છે વળતા. જો કે પછી દોરવું તારા પડશે હો પાછો. હું ઘણો હેડી ની એકું પાછો. ના ના હું દોરે દે ખાલી ધીપકાવજો ને ચીડી દઈને. હારું હેડ તાણ. હારું હેડો. હા શંપે પગ દબાવો હો. તો તમે આડા છો હું બીજો દબાવ ભરો. એટલે પગ કે હા પગ જ ઘોઘડું ન દબાવ ન દબાવ. બાપા હમણાં કોઈ મનમાં બોલતા હતા ને હા મને એવું લાગે કે મારા ઘોઘડો ને દબાઈ દો. ના ન દબાવ હરમ ન દબાવ તો જીગરી ના મારા.
જીગરી તો પણ હવે જીગરી તો રાતનો પડ્યો રે જીગરી જીગરી કરીને તો હા ન પડ્યો તો એ પાક્કા ભાઈ બંધોમાં હું તમને એવું ના કરું લો હુરો બાપા જમાના હું તો મેલો ધોકું હુરો હું જાગું પાક્કા હું તો પડે કે ખાવતા હોય તો મને હુરવા દે આખી રાતનો હુરો દે કોક વાર્યું જુઓ કોક હા ઊંઘાઈ ગયા છે જોતો નહીં તું પણ કોકના રખવા મીચી જાય તો ચોક્કસ હું જાય તો બરોબર ઊંઘમાં હું રહ્યા છી લેડ મરાતી લેડો क्या होल्या कोण होल्या हा तो करा गाय सोडवा બે મોટો મોટો બે મોટો તળજે કરછન્યો ચાલજો તાર મોટો અલ્યા તારી આ તો શું ભાઈ હવે હાયરા પડશે વન ના શંભાઈ કે ગાય નહીં જા એ શંભાઈ એ શોમા પેલી ગાય બતાવો કે ગાય નહીં જા ગાય તો નહીં જાય ગાય તો એ તો ચોઈ નહીં જાય ના મજાક નહીં કરતો ગાય છૂટી ગઈ પાછી એ તો બચ્યો જક્ષીજી અલ્યા હું ત્રીજો ચોર આયા છે ભાઈ તો ચોય ચોર ન થાયા વાડો ચોર આયા એટલે વાડા ચોથી ચોર આવે અલે હાલ હું ઈથી ના આવ્યો હાલ તો હું જઈને આવ્યો કાકા હાલ જઈને મને આવ્યો. જોવા મોકલે તો ચીડી ચોથી ચોર આયા છે ચોર આયા હાલ જ આ તેવડ મનતા ને મને તો એવું લાગે કે તને કણે હુરતો ચોર આવે ને એટલે ચોર નું માલો કરીને આવ્યો તું એવું ના હું ગોઈંજી બે જતા ચોર આયા ગોવિંદજી તો ગોવિંદજી આ તું ઈ હતા હું તમને કીધું તું કાકા ગોઈન જતા બાજુ તું જોઈ લે ગોવિંદજી હતા એટલે ચોર અત્યારે શું કરવા આવો આપડા ભાઠોમી ચોરી કરા ખેતરમાં અલે ગાય છોડતા હતા ગાય ગાય છોડતા. છોડતા પણ તમે ચમ આયા એ બધું મેલો પેલા ચોર આયા પણ પકડવા પડે ચોરતા તમે મૂચી નવરાયો જ ના પણ મારા બેટા બે જણા હતા લ્યા શું બે જણા હતા લેવડા તમે ઝડપી આપણે એકલા ન જવરાય તાણા એકલા જા ને તો ચોર આપણે બેવાને મારશી આપણે એમ કરો ભરતજીવન બોલાવો અને હું ભરતજીને ફોન કરું ને તું વાય રહેજે પાહો હું એ રહું ઓવા હેતરમાં શિખર આ ચોરી થઈ કે ના થઈ એવા હું જઈને જોતા ને કે વાય આપણે ઘેરથી ચોરી ન થઈ જાય ભાઈ કોઈ ઘેરે કોક ને ખબર રાખવા રહેવું પડશે આ તો પાછું. મને એવું લાગે ને કે આ કોકને ખબર છે આજ હું કુવા પર ન જોયું એટલે જ કોક આવ્યું એને કોમ તો કોઈ ના આવતું રોજ હું એકલો જ ઉડતો ગઈ કણ મેં જાગું જ છું આજ મારે હુરવું ન હતા હું જાગું ચાલો ખબર ભરતજીને તો રાખું. ફોન કરી દો રસ્તામાં આવી જાય હા હેડો હેડો તમે એકલા બધા બે પગ લઈને જાજો હુટું બુટું પાછા ના ના હું શું તો કોઈ નહીં કરવા તું તમે તો નાહીને હું આયા હોરા, ચોમાસું હું તો સો નાહીને સો. આવ્યો ને હું કરી હેડો આ શું માં ઘરે ભરતજીને ફોન કરું હા ઝડપી ફોન કર લઈ હેલો બે પગવાળા અરે ભરતજી મારા કુવા પર કોક ચોર આયા શોમાં આજ મૂચ્યો તો તું તમે આગળ આવી જાજો મેં આગળ આવી જાય પેલી ચોકડીઓમાં એ હારું દાન હેડો અલ્યા તારા કારણે મારે તો તાવ ઉતરી ગયો તો ચોરીની વાત કરી ભરતજી એમાં સોમોજીને કોઈ ખેતરમાં ચોર આયા હતા એટલે મારે ભૂલ્યો તો ને તાવ ઉતરી ગયો ને નાહવું પડ્યું ઓય ચોર આયા એ હેડો હેડો વગર જોયા મુદત જોયા નહીં. તારા ભાનું હું જાય છે વાયકણીઓ તે એકલો હુર્યો રહ્યો હી ઉપરનો અરે એવો તો જવા દે હું તને આ શોમોય નહીં જો ને આ તો એકલો એટલે સમય જશે ને મુચક કહું છું તારા બાનું હું જાય છે એટલે કોઈ આવતું એ ને જોડે ઓ ચોર બોઈ જશે કોઈ જશે અલ્યા જોમાં હોય તો કોઈ છે ને આ તો મોટો એકલો પડ્યો અલે આ ગોઈન જોડી તો નહીં ગયા આ તો કોઈ ને કોઈને મને એવું લાગે તાર રખવાળું કરવું પડતું એટલે તું નાટક કરીને આવ્યો એવું ના આ ગાય છોડતા હું જોયા હતા અલ્યા ગાય બોધેલી છે ને તને એવું નાટક તારે નતું રહું ના પાડી દેવું તું તું તો કમ રાતના હેરાન કર્યા મને બધા શોમા અલે આ જો આ રે આ રહ્યો ચોર આ રે જો અલ્યા આ કોણ છે પેલા જોજો એવન અલે ઓહો અલ્યા તો પેલા શું બા આપડા ગામના પણ પકડો તો જોઈ છે અરે આ કરો, બરોબર. ગોગડો દબાવશો કહું
ઉભા રહો ને. મારો એમ હાથ હાથ આવેલો. અને આ તમે આ 300 રૂપિયા પેડાર્યું ઉભું યા નહીં નાહી ગયો તો ગાય સોતા હું એ તો ખાલી દેખાવના જ છે એ તો ખાલી વાતો જ કર્યું મોટી મોટી આ તમારે કદી આ ગોજી હારા હું બોલાવા નતો આવ્યો. ના ના હું બોલાવા નતો આવ્યો તમને. હું બોલાવા પકડજો ને પાછળ. આના કઈ ને ધંધો કરવા માંડ્યા વળી આ તો ખાલી અશુભા તમારા બધું ચો કરવાનું આવે આ કરસન્યા હિકર ચો મરી ગયો મને માર ખવરાય મારીને છે ના પ્લાનમાં પણ આ પ્લાન કરીને કોકનો ઢોર છોડવા તો ન વરાય તમારે ચોરી કરીને બીજે ચોક જઈને બેંક તોડો દે કોક પૈસા હાથમાં આવે અરે આ કરસન્યા નીકળ ચોક પૈસા ભરવાના હતા એટલે એને પ્લાન આલ્યો કે એક આટલું ગાવડું વીચી મારીને કે પૈસા આપણે સવારમાં વહેલા ભરી કાઢ્યો રાતે રાત ગાવડું વીચીને એટલા મેં તો આયા એટલે કરશને તમે કે પેલા ઊંડા કોમ પડતે પડશો પાડીને જો આ પાડીને જો દોયા ને તમે હું તો કહું ગોવિંદજી, તમે ફરી જ વળો કે વળી ચોરી ન કરે હું ઉભા કરીને હાય રહ્યો હોય. જો અમે હાઈ રે મારો બેટા બસ મરી જા મરી જા. અશુભા સાંભળ્યું કે હવે ચોરી કરવા આવજો કદી ના હું તો નહીં આવું કરસન્યા મોકલો હવે જિંદગીમાં આયે આવજો મત ને ગલીવાલે જીવતા નહીં છોડીએ પાછો કોમના તો એટલે ના ના કેસ નહીં કરવો તમે રવા દો હું નહીં આવું કદી કોઈ જવાન કેસ ના કરવો પુરાઈ દો પણ ઓન એમ કરો ઓન દંડ લ્યો હું તારાથી કોઈ ચોરવા નહીં આવ્યો હો પાછો એક બીજો ની ચોરવા ના આયા તમે બીજો નહીં આવી જ રાતના ગાવડો ચોરી જવાનો? નહીં ચોરી દો એમ તો કહું તમે જબરા હો પણ અમને તમારા પર વિશ્વાસ જ ના થોડો એ. ના વિશ્વાસ તો ફેર મને આલજો ગાય હું લઈને હેડવાનું કરું તાણે હું તો કહું છું, પાડવાનું જ ચાલુ રાખો તમે તાર. આવડી વાતો કરી આ ઓન ભાજી નો હોત અમે તો જોઈ જ ના રે લે પકડો તમે ઈપકા હિપકાવાનું જ ચાલુ રાખો કદી જિંદગીમાં ના આવે રવાજો અલ્યા રવાજો હવે સાંભળ્યું કે હા. હવે કદી આવશો ના નહીં આવો તો હાથ જોડો તાણ બધાના વચ્ચે હેડો. આજ તો નહીં જોડતો પણ હું નહીં આવું મને જવા દો મને વાંચી ના ના હાથ કેમ ના જોડે તમે ચોરી કરવા આવ્યા તો માફી તો માંગવી જ પડે. ગુનો કર્યો તમે હું તમારી નહીં ગુનો કર્યો હું ગુનો હોવાની કર્યો કે એક જક્ષીજી માજી લો માફી આ જક્ષીજી ના, મને મારી ને માફ તમારી કરજો. બધાની માગો તમારી એકાલ ચોરી કરવા આવું શું કરવા નક્કી કહેવાનું. યા અલ્યા જોવું પૈસા જ નહીં મારતો કોઈ ના આ તો બોડા મારીને નાહી જાઉં નક્કી કહેવાય ચોર નું તાર બધાની માફી માંગુ ભાઈ હવે આયા આવજો કદી કદી જિંદગીમાં આવજો. આવ્યા મારી ભૂલ થઈ ગયો મને જવા દો પેલો અને હું તો એમ કહું કરશન બે મજૂરી કરો તે કોઈક આગળ આવે ચોરી કરી કોઈ દાડે ન વળે. ના ના હવે કરશન ને મજૂરી જ મોકલે હો હવે નહીં આવું દાડે તો હાચવીને આયા હતા ને રસ્તે રસ્તે જતા રહેજો કે હેડો. અને શોમા તો શોમા હા તમે મને એકલો મૂકીને નાહી ગયા પણ હું બોલાવા જતો ઓન. આ તો સારું કર્યું એકલો તો કોઈ બે જણા હતો મને તો મારી નાખો ના ના હું ઓન બોલાવા જતો એટલા માટે. બોલાવાનો આ તો એવો મોહનજી, હું ઉપડ્યો શું કહું, આ તો ખાલી હે ને વાતોના જ વડા ઉડાડે બાકી વનમાં તો કોઈ જ છે ને. આ ચોર બાળી ની આયા હતા કે પલડી રહ્યો એમ કરતા હતા. મને જ હવાડે તો મારે તાવે ઉતરી ગયો ભાવ. હવે તમે ઓન આ વિશ્વાસ ન રહો તમારે જાતે આવીને હુરવાનું એ આજે તાવ ને ખોસી થઈ હતી એટલે મુકું લાવો 400-500 રૂપિયા આલવા પડે કોઈ ફરક નહીં પડે. હું ખેતરમાં હોર્યો ઘેર હોર્યો ને હુવારે એટલા ડખો પડે ને કે કદી આટલા દાડે એટલા ચોર આવતા. હું તો જઉં ઘેર હવે. મારે ઘેર ગોવિંદજી હાથે આ એટલે એ સોમાં તું એ જાતા ને હવે હું એ રખવાડું કરું છું. હા રડો. ભરતજી આવજો તાન. એ હા આ મારો બનાસકોઠો આ